ડાકોરના ભોયવાડા વિસ્તારમાં સ્માર્ટ મીટર લગાવ્યા બાદ મજૂર પરિવારને કથિત રીતે જંગી વીજ બિલ મળતા રોષ જોવા મળી રહ્યો છે। સ્થાનિક અજય ભોયના જૂના કાર્યરત મીટરને બદલી સ્માર્ટ મીટર લગાવવામાં આવ્યા બાદ અગાઉ 2 મહિને રૂપિયા 1400 થી 1500 જેટલું આવતું વીજ બિલ અચાનક વધી ગયું હોવાનો પરિવારનો આક્ષેપ છે। પરિવારના જણાવ્યા મુજબ જૂન મહિનામાં રૂપિયા 7544 અને ઓગસ્ટમાં રૂપિયા 14822નું બિલ આવ્યું છે। તો બીજી તરફ આક્ષેપ અંગે MGVCLનો સત્તાવાર પક્ષ સામે આવવાનો બાકી છે। પહેલા 1-2 ઓછા બિલ આવ્યા 800-600 અને પછી ડાયરેક્ટ 7,500 પછી 14,000 એવા લાઇટ બિલ આવ્યા। સ્માર્ટ મીટર નતું નખાવ્યું ત્યારે કેટલું બિલ આવ્યું? 1500-2000 એવું લાઇટ બિલ આવતું હતું 2 મહિને। ઘરમાં શું શું વસ્તુ હોય? 2 પંખા, 3 ગોરા ને 1 ફ્રીજ। આ વખતે કેટલું બિલ આવ્યું? આ વખતે 14,500। ઘણા દિવસો અઠવાડિયા 10 દિવસ પહેલાં એક આવી અરજી મળેલી છે અમને, અને અરજી ઉપર તપાસ ચાલુ છે કે કયા કારણોસર આવી ઘટના બનેલી છે। એ તપાસ પૂર્ણ થાય ત્યારબાદ કહી શકાય કે શું ઇસ્યુ છે એમ। સ્માર્ટ મીટરમાં લગભગ ઘણા બધી જગ્યાએ આવા ફોલ્ટો આવતા હોય છે, એ બાબતે શું આવે? સ્માર્ટ મીટરમાં જરૂર તો અત્યાર સુધી ડાકોર ખાતે તો બહુ જૂજ કમ્પ્લેનો આવેલી છે। એમાં એવું બની શકે કે જૂનું લાઇટ બિલ કોઈ બાકી હોય અને નવા સ્માર્ટ મીટરની અંદર મંથલી બિલિંગ થતું હોય તો એ એડ થઈને આવેલો હોય। બાકી ડાકોર ખાતે બહુ ઓછા ઇસ્યુ આવેલા છે સ્માર્ટ મીટર રિલેટેડ, અને સ્માર્ટ મીટર બદલવાની કામગીરી બી ડાકોર ખાતે અવિરત ચાલુ જ છે। અહીંયા છે અત્યારે 14,800 બિલ આવ્યું છે, એ બાબતે કેવી કામગીરી કરશે? હા, એ જે બિલ છે એમાં સ્થળ તપાસ કરશું। સ્થળ ઉપર એમનો વપરાશનો વીજભાર અમારા સ્માર્ટ મીટરની અંદર ઓનલાઈન સિસ્ટમમાં બી રોજે રોજની વપરાશ તમામ ડેટા એનો ઉપલબ્ધ હોય છે, એ મુજબ ચેક કરશું અને એમને જે બી પ્રોબ્લેમ છે એ સોલ્વ કરવા